ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આજનો જે આપણો સબ્જેક્ટ છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. આપણે આજે એનાટોમીમાંથી ફર્સ્ટ ટોપિક આપણો છે સેલ. તો આજે આપણે સમજવાનું છે સેલની એનાટોમી અને ફિઝિયોલોજી શું છે એના વિશે આપણે આજે સમજવાનું છે. આજથી આપણે કન્ટિન્યુ ટોપિક કરીએ છીએ. એમાંનો આજે ફર્સ્ટ ટોપિક છે સેલ. ઓકે, તો શું સમજો છો સેલ એટલે શું છે? તો આપણે એના વિશે ડિસ્કશન કરીએ કે સેલ એ શું છે. એને વિશે પહેલાં આપણે એનાટોમી અને ફિઝિયોલોજી હું તમને એક સમજાવું કે એનાટોમી શું છે. એનાટોમી એન્ડ ફિઝિયોલોજી આપણા સબ્જેક્ટનું નામ છે એનાટોમી અને ફિઝિયોલોજી. તો આનો મતલબ શું થાય? તો એનાટોમી મતલબ શું થશે? તો કે સંરચના. શું થાય બેટા? સંરચના મતલબ કે સ્ટ્રક્ચર. શું થાય? સ્ટ્રક્ચર. ધેન હું વાત કરું કે ફિઝિયોલોજી. ફિઝિયોલોજી મીન્સ કાર્ય, એનું ફંક્શન. એને શું કહેવાશે? ફિઝિયોલોજી. સમજાણું? એનાટોમી અને ફિઝિયોલોજી એટલે શું થાય? એનાટોમી એટલે કે એના સ્ટ્રક્ચરની વાત કરવામાં આવેલી છે કે કઈ રીતે બનેલું છે. એને આપણે શું કહેવાનું છે? સ્ટ્રક્ચર. એન્ડ ધેન ફંક્શન મતલબ કે એ કઈ રીતે ફંક્શન કરે છે તો એને શું કહેવાનું છે આપણે? ફિઝિયોલોજી. હવે હું તમને નોર્મલી વાત કરું કે આપણા બોડીની અંદર જે સેલ છે, ઓકે, એ સેલ છે એ કમ્પ્લીટ મેનરમાં ગોઠવાયેલા છે. તો શું બનેલું છે? હેડ બનેલું છે. શું બનેલા છે? હેન્ડ બનેલા છે. ઓકે, જો હવે એબનોર્મલ કન્ડિશનમાં આવી જાય, ઓકે, એબનોર્મલ ગ્રોથ થશે અહીંયા કે અહીંયા વધારાના છે ગઠ્ઠો થઈ ગયેલો છે તો અહીંયા શું બનશે? ટ્યુમર બનશે. ઓકે, અને આ જ સેલ છે એ અનકન્ટ્રોલ થઈ જાય. સેલ છે ડિવિઝન થવામાં અનકન્ટ્રોલ થઈ જશે તો એને આપણે શું કહીએ છીએ? કાર્સિનોમા મતલબ કે કેન્સર. સમજાણું? તો એના સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે. જો સેલ છે કેવી રીતે એબનોર્મલી ગ્રોથ થશે કોઈ પણ જગ્યાએ તો શું બનશે? ત્યાં પહેલાં ટ્યુમર બનશે. શું બનશે બેટા? ટ્યુમર બનશે. ધેન એ સેલ છે એ અનકન્ટ્રોલ થઈ જશે. શું થઈ જાય? અનકન્ટ્રોલ. તો શું થઈ જાય ત્યાં બેટા? સીએ મતલબ કે કાર્સિનોમા, કેન્સર. આપણે શું કહીએ એને? અનકન્ટ્રોલ સેલને કાર્સિનોમા. જો સેલના સ્ટ્રક્ચરમાં મતલબ કે કોઈ પણ આપણે બોડીની વાત કરીએ સિસ્ટમના સેલના સ્ટ્રક્ચરમાં છે આપણે શું થઈ જશે? એબનોર્મલી સેલનો ગ્રોથ થશે તો એને શું કહીએ? ટ્યુમર. જો નોર્મલ મેનરમાં છે તો આપણું બોડીનું સ્ટ્રક્ચર છે બરોબર છે. હવે અહીંયા સેલ છે વધારે પડતા હોય તો મારું ફેસ સારું લાગશે, અથવા અહીંયા કંઈ હશે તો મારું બોડીનું સ્ટ્રક્ચર છે મેન્ટેન નહીં થાય. જો એબનોર્મલી સેલનો ગ્રોથ થશે તો એને શું કહેવાય? ટ્યુમર. અને જે સેલનો ગ્રોથ થાય છે એ અનકન્ટ્રોલ થઈ જાય તો આપણે એને નોર્મલી શું કહીએ છીએ? કેન્સર કહીએ છીએ. ઓકે, સમજાણું? એનાટોમી એટલે શું? ધેન ફંક્શન. હવે સેલ છે એનું કાર્ય શું છે બોડીની અંદર, એનું ફંક્શન શું છે એના વિશે વાત કરીએ. તો સેલ છે એ એક સ્મોલેસ્ટ યુનિટ છે. આપણે હમણાં વાત કરીએ કે બોડીની અંદર આપણો સ્મોલેસ્ટ યુનિટ કયો છે તો કે સેલ છે. તો એનું ફંક્શન શું છે તો કે સેલ ડિવિઝન કરશે. એની અંદર ઘણા બધા એટીપી છે, આપણને એનર્જી આપવાનું કામ કરે છે. ઓકે, હવે એના ફંક્શનમાં કાંઈ એબનોર્મલ આવશે, એના કાર્યમાં કાંઈ એબનોર્માલિટી આવશે તો શું થાય બેટા? ત્યાં આપણને ડિઝીઝ. શું કહેશું આપણે એને? ડિઝીઝ. કાર્યના મતલબ કે સેલના ફંક્શનમાં મતલબ કે કોઈ પણ બહારથી એન્ટીજન આવેલું છે તો એની સામે વર્ક નથી કરી શકતું, અથવા તો સેલ છે એ કોઈ પણ બહારના એન્ટીજન સામે લડી નથી શકતું તો એને આપણે શું કહીએ? ડિઝીઝ. સમજાણું? કે સેલના ફંક્શનમાં કાંઈ પણ એબનોર્માલિટી આવે છે તો એને આપણે શું કહીશું? ડિઝીઝ. અને ગ્રુપ ઓફ ડિઝીઝને આપણે શું કહીએ? ગ્રુપ ઓફ ડિઝીઝ. ગ્રુપ ઓફ ડિઝીઝને આપણે શું કહેવાનું છે બેટા? સિન્ડ્રોમ. શું કહેશું? સિન્ડ્રોમ છે. આ કન્ડિશન કેવી છે? ઇરરિવર્સિબલ. કેવી છે બેટા? ઇરરિવર્સિબલ છે કે જે અનટ્રીટેબલ છે. કેવું છે? અનટ્રીટેબલ. તો આ કન્ડિશન છે
જો નોર્મલી સેલના ફંક્શનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો એને ત્યારે શું જોવા મળશે? ડિઝીઝ કે જે રિવર્સિબલ છે. આપણે અર્લી ટ્રીટમેન્ટ કરી દઈશું તો એ રિવર્સ થઈ જશે. લાઈક હું તમને કહું કે અસ્થમા છે, COPD છે, એવી બધી ડિઝીઝ છે, ફીવર છે, કોઈ પણ જાતના જે એવી ડિઝીઝ છે તો એ કેવી છે? રિવર્સિબલ છે. અને જે વધી જશે આપણા બોડીની અંદર, જે ગ્રુપ ઓફ ડિઝીઝ થઈ જશે તો એને આપણે શું કહીએ? ગ્રુપ ઓફ ડિઝીઝને આપણે શું કહેશું? ગ્રુપ ઓફ સિમ્ટમ્સને સિન્ડ્રોમ કહેવાનું છે. ઓકે, અને એ કન્ડિશન કેવી છે? ઇરિવર્સિબલ. સમજાણો કે સેલ શું છે, એનું સ્ટ્રક્ચર છે એબનોર્મલ થશે તો શું જોવા મળે, અને એના ફંક્શનમાં એબનોર્માલિટી આવે તો શું જોવા મળે, એ બંને વસ્તુનો ડિફરન્ટ સમજાણો. ઓકે, ધેન આપણે વાત કરીએ કે આ સેલ છે. ઓકે, તો સેલ છે એની મૂળભૂત વિશેષતાઓ શું છે? તો કે આપણા બોડીનું નાનામાં નાનું એકમ છે. કેમ એમ કીધું કે નાનામાં નાનું એકમ? કેમ? જો આ શું છે? આપણો સેલ. ઓકે, આ સેલ છે આપણો. હવે આ સેલ છે એ ઘણા બધા ભેગા થઈ અને શું બનાવશે? ગ્રુપ ટિશ્યુ. શું બનાવશે બેટા? જો આ સેલ છે એ સેલ બધા ભેગા થઈ અને શું બનાવશે? ટિશ્યુ. શું બનાવશે? ટિશ્યુ. તો ગ્રુપ ઓફ ટિશ્યુ, ગ્રુપ ઓફ સેલને આપણે શું કહેશું? સોરી, ગ્રુપ ઓફ સેલને આપણે શું કહેવાનું બેટા? ટિશ્યુ. ઓકે, હવે ટિશ્યુ છે, આ ટિશ્યુ છે બધા ભેગા મળીને શું કરશે? ગ્રુપ ઓફ ટિશ્યુ. એને આપણે શું કહેશું? આપણે ઓર્ગન. શું કહેવાનું? કે આ ઘણા બધા ટિશ્યુ છે એ ભેગા મળી અને શું બનાવશે? ઓર્ગન બનાવશે. હવે એક નાનો અમથો સેલ છે. સેલ છે એ બધા ભેગા થઈ અને શું બનાવે? એક ટિશ્યુ બનાવે. અને ટિશ્યુ બનાવી અને એ ટિશ્યુના ગ્રુપને આપણે શું કહેશું? ઓર્ગન. ઓર્ગનની અંદર કયા કયા આવશે? તો કે હાર્ટ છે, લીવર છે, કિડની છે, લંગ્સ છે, એ આપણા એક ઓર્ગન થઈ ગયા બેટા. તો એ બધા કેમ બનશે? તો કે ગ્રુપ ઓફ ટિશ્યુ. અને ટિશ્યુ પણ ક્યાંથી બનશે? ગ્રુપ ઓફ સેલમાંથી બનશે. ઓકે, ધેન હું તમને વાત કરું કે ગ્રુપ ઓફ ઓર્ગન. ગ્રુપ ઓફ ઓર્ગન, એ બધા ઓર્ગન ભેગા મળી અને શું બનાવશે બેટા? સિસ્ટમ. શું બનાવશે? સિસ્ટમ. એને આપણે શું કહેવાનું છે? બોડી સિસ્ટમ. શું કહેશું? બોડી સિસ્ટમ. હવે આ બોડી સિસ્ટમની અંદર શું આવશે? કે આ બધા ઓર્ગન છે બધા મળી અને સ્પેસિફિક છે શું બનાવશે? સિસ્ટમ બનાવશે. લાઈક હું તમને કહું રેસ્પિરેટરી, તો રેસ્પિરેટરીની અંદર કયા કયા ઓર્ગન્સ બધા ભેગા થશે? તો કે નોઝ છે ને ફેરિંગ્સ છે, લેરિંગ્સ છે, ટ્રેકિયા છે. ઓકે, તો એ બધા મળી અને શું બનાવશે? એક રેસ્પિરેટરી સિસ્ટમ બનાવશે. ઓકે, રેસ્પિરેશનને રિલેટેડ બનાવશે. જ્યારે આપણે અલગ અલગ સિસ્ટમ છે ને કે GITની સિસ્ટમ છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે, ધેન આપણે કહીએ કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, આ બધી અલગ અલગ સિસ્ટમ છે એ આપણી બોડીની અંદર બનશે. ક્યારે બનશે? કે જ્યારે એના લગતા જે ઓર્ગન્સ છે બધા ભેગા થશે ત્યારે એક બોડીની શું બનાવશે? સિસ્ટમ. અને આ સિસ્ટમ છે આ બધી ભેગી થઈ અને શું બને? બોડી. શું બને? આપણી બોડી છે કઈ રીતે બનશે? કે તો કે આ બોડીના ગ્રુપને, આ બોડીના સિસ્ટમના ગ્રુપને ભેગા મળી અને આપણું શું બને? બોડી. તો તમને નોર્મલી સમજાણું શું કહે છે? તો કે ફર્સ્ટ શું બનશે? આ મેનર છે તમને સમટાઈમ્સ છે MCQ ની અંદર પૂછી શકે. સિક્વન્સ કે સેલ, પછી સેલ છે ભેગા મળી અને શું બનાવે બેટા? ટિશ્યુ. ટિશ્યુ છે એ મળીને ઓર્ગન. ધેન શું બનશે? ઓર્ગનમાંથી સિસ્ટમ. ઓકે, અને સિસ્ટમ છે ભેગી મળી અને શું બનશે બેટા? બોડી. સમજાણું કઈ રીતે છે સેલ બનશે? તો આમાંથી સૌથી નાનો એકમ શું કયો થયો? સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? સેલથી થાય છે. એટલા માટે આપણે બોડીનું સૌથી નાનામાં નાનું એકમ કયું છે? તો કે સેલ છે. ઓકે, હવે હું તમને એક વાત કરું કે સેલ છે તો સેલના આપણે સ્ટડી ઓફ સેલ કરીએ કે આપણે સ્ટડી વિશે સેલ વિશે આપણે જે સ્ટડી કરીએ છીએ એને આપણે શું કહેવાનું છે? તો કે સાયટોલોજી. શું કહેશું આપણે? સાયટોલોજી. અને સાયટોલોજિકલ એક્ઝામિનેશન છે. સાયટોલોજિકલ એક્ઝામિનેશન એટલે શું થશે?
આ બધા MCQ ની અંદર પૂછાય છે કે સ્ટડી ઓફ સેલને તમે શું કહેશો, તો તમારો આન્સર શું હોવો જોઈએ? સાયટોલોજી. ઓકે, અને સાયટોલોજીકલ એક્ઝામિનેશન છે એની અંદર શું કરવામાં આવશે કે સેલને માઇક્રોસ્કોપની અંદર એક્ઝામિનેશન કરવામાં આવે એને આપણે શું કહેવાનું છે, તો કે સાયટોલોજીકલ એક્ઝામિનેશન. જો એના વિશે સ્ટડી કરવામાં આવે છે તો એને શું કહેવાનું? સાયટોલોજી. અને એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે, જોવામાં આવે છે, તો એને શું કહેવાનું છે? સાયટોલોજીકલ એક્ઝામિનેશન. એની અંદર શું કરવામાં આવશે, તો કે સેલને શું કરવામાં આવશે? માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવશે. ઓકે, તેનું વાત કરું કે બાયોપ્સી. બાયોપ્સી એટલે શું થશે? બાયોપ્સીની અંદર છે એ શું થશે કે એક્ઝામિનેશન કરવામાં આવશે સેલના કોઈ પણ નાનો એવો ટુકડો લેવામાં આવશે બોડીની અંદરથી. શું લેવામાં આવશે? તો કે બોડીની અંદરથી, લાઈક કોઈને કેન્સરની શક્યતાઓ છે અથવા તો કોઈ ટ્યુમર છે. ઓકે, તો આપણે એને ચેક કરવા માટે આપણે શું કરશું કે એ સેલના ટુકડાને આપણે લેશું અને પછી એક્ઝામિનેશન કરીએ તો એને શું કહેવાય છે બેટા? બાયોપ્સી. સમજાણું? તો બાયોપ્સી છે એનો એક કોના માટે કન્ફર્મેટરી છે? કન્ફર્મેટરી ડાયગ્નોસિસ કોના માટે છે? કન્ફર્મેટરી ડાયગ્નોસિસ કોના માટે છે? તો કે કેન્સર માટે. કેન્સર માટે આપણે મોસ્ટ કોમનલી કન્ફર્મેટરી ડાયગ્નોસિસ કયો કરશું લાસ્ટ? તો કે બાયોપ્સી. કેન્સર છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવાનું છે? બાયોપ્સી. તમને MCQ ની અંદર પૂછી શકે કે કેન્સરનો કન્ફર્મેટરી ડાયગ્નોસિસ કયો છે, કે આ ડાયગ્નોસિસ કર્યા પછી કે કન્ફર્મ થઈ શકે કે કેન્સર છે કે નહીં, તો ત્યાંથી સેલના ટુકડાને આપણે લઈ અને પછી એક્ઝામિનેશન કરવામાં આવે છે તો એને શું કહેવાય છે બેટા? બાયોપ્સી. સમજાણું? હવે બોડીની અંદર હું તમને કહું તો હું તમને એક સ્ટ્રક્ચર વિશે લખાવું છું, એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાય છે. તો કે લાર્જેસ્ટ સેલ કયો છે બોડીની અંદર? લાર્જેસ્ટ સેલ કયો છે બેટા? તો કે ઓવમ. શું છે? ઓવમ. આ એક તમે લિસ્ટ બનાવી લેજો જે એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. ઓકે, ધેન લોંગેસ્ટ સેલ કયો છે? લોંગેસ્ટ સેલ કયો છે? તો શું આવશે તમારો આન્સર? નર્વ સેલ. કયો સેલ? નર્વ સેલ. તેનું વાત કરું કે સ્મોલેસ્ટ સેલ. સ્મોલેસ્ટ સેલ તો મેલની અંદર કયો આવશે? મેલની અંદર આવશે સ્પર્મ. શું આવશે? સ્પર્મ. જ્યારે ફિમેલની અંદર શું આવશે બેટા? પ્લેટલેટ. શું આવશે? પ્લેટલેટ. સમજાણું? આ છે એક્ઝામની અંદર પૂછાય છે કે બોડીની અંદર લાર્જેસ્ટ સેલ કયો છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ? ઓમ. ઓકે, જનરલી જે આન્સર છે શું આવે? ઓવમ આવશે. જ્યારે મેલની અંદર તમને પૂછે, જો ફિમેલની અંદર તો લાર્જેસ્ટ સેલ ઓવમ જ છે, કે મેલની અંદર તો ઓમ નહીં આવે. ઓકે, તો તમારે લાર્જેસ્ટ સેલ પૂછે તો તમારે શું આવશે? ઓવમ. ધેન લોંગેસ્ટ સેલ પૂછે તો નર્વ સેલ. જ્યારે સ્મોલેસ્ટ સેલ પૂછે તો મેલની અંદર સ્પર્મ અને ફિમેલની અંદર પ્લેટલેટ છે એ આવશે. ઓકે, હવે લાર્જેસ્ટ ઓર્ગન પૂછે તમને. શું પૂછે? લાર્જેસ્ટ ઓર્ગન. તો તમારો આન્સર શું હોવો જોઈએ? સ્કિન. શું છે બેટા? આપણો લાર્જેસ્ટ ઓર્ગન કયો છે? સ્કિન છે. આવી રીતે ઘણા બધા ઓર્ગન્સ છે, લાર્જેસ્ટ સ્મોલેસ્ટ એ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. અહીંયાથી તો હું તમને કરાવું છું, પણ તમે તમારી રીતે પણ ક્યારેક જે ગૂગલમાં જઈ અને બંને વચ્ચેનું જે છે એક લિસ્ટ તમને આપશે, તમારે એ લિસ્ટ છે વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે કે બોડીની અંદર લાર્જેસ્ટ બોન કયો છે, લાર્જેસ્ટ ઓર્ગન કયું છે, લાર્જેસ્ટ સેલ કયો છે, સ્મોલેસ્ટ સેલ કયો છે. ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયેલું છે. લાર્જેસ્ટ ગ્લેન્ડ કઈ છે, એમાં પણ એન્ડોક્રાઇન ગ્લેન્ડ કઈ છે, એક્ઝોક્રાઇન ગ્લેન્ડ કઈ છે. ઓકે, તો તમને પૂછાઈ શકે છે. તો હું તમને અહીંયા વાત કરું કે લાર્જેસ્ટ એન્ડોક્રાઇન ગ્લેન્ડ કઈ છે? એન્ડોક્રાઇન ગ્લેન્ડ કઈ છે? હવે એન્ડોક્રાઇન ગ્લેન્ડ, ધેન હું તમને અહીંયા વાત કરું કે લાર્જેસ્ટ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ. લાર્જેસ્ટ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ. હવે એક્ઝોક્રાઇન ને એન્ડોક્રાઇન એટલે શું થશે? તો કે એન્ડોક્રાઇન મીન્સ કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ કેવી હશે? તો કે એ ખાલી હોર્મોન્સ છે એનું શું કરશે? સિન્થેસિસ કરશે, જેની અંદર ડક્ટ નહીં હોય.
કે અહીંયા આ બ્લડ વેસલ્સ છે અને અહીંયા હોર્મોન છે તો ડાયરેક્ટ સપ્લાય થશે, એની અંદર વચ્ચે કોઈ ડક્ટ પ્રેઝન્ટ નહીં હોય તો એને આપણે શું કહેવાનું છે? એન્ડોક્રાઇન. એન્ડ એ શું કરશે? હોર્મોન્સ છે એનું સિન્થેસિસ કરશે. જ્યારે એક્ઝોક્રાઇનને શું કહેશું? તો કે ફક્ત ને ફક્ત શું કરશે? સિન્થેસિસ એન્ઝાઇમ કરશે. શું કરશે? એન્ઝાઇમને બનાવવાનું કામ કરશે. જ્યારે અહીંયાથી અહીંયા એન્ઝાઇમ છે અને આ બ્લડ વેસલ્સ છે તો આ બંને વચ્ચે શું હશે? પાઇપ હશે, મીન્સ કે ડક્ટ હશે. તો એને આપણે શું કહેવાનું છે? એક્ઝોક્રાઇન ગ્લેન્ડ. તો લાર્જેસ્ટ એન્ડોક્રાઇન ગ્લેન્ડ તમને પૂછે તો શું આવશે? થાઇરોઇડ ગ્લેન્ડ. શું આવશે? થાઇરોઇડ ગ્લેન્ડ. થાઇરોઇડ ગ્લેન્ડની અંદર કયા કયા હોર્મોન આવશે? તો કે T3, T4 અને કેલ્સીટોનિન. શું આવે બેટા? કેલ્સીટોનિન. તો લાર્જેસ્ટ એન્ડોક્રાઇન ગ્લેન્ડ પૂછે તમને તો તમારો આન્સર શું આવે? તો કે થાઇરોઇડ ગ્લેન્ડ. એન્ડ એક્ઝોક્રાઇન પૂછે તો શું આવશે? લીવર. શું આવે? લીવર. સમજાણું કે લાર્જેસ્ટ, લોંગેસ્ટ, સ્મોલેસ્ટ, લાર્જેસ્ટ ઓર્ગનમાં કયું છે, પછી લાર્જેસ્ટ એન્ડોક્રાઇન ગ્લેન્ડ કઈ છે અને લાર્જેસ્ટ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ કઈ છે. તમને નોર્મલી સમજાણું? ઓકે, આ એક્ઝામની અંદર પૂછાય છે એટલે આપણે ટોપિકનું અહીંયા ડિસ્કશન કરેલું છે. ઓકે, હવે સેલ શું છે આપણે એના ટોપિક ઉપર આવીએ તો ચલો સમજાણું સેલ શું છે? તો કે સેલ છે શું કામ સૌથી નાનું એકમ કીધું છે? સૌથી મેનરમાં આપણે સિક્વન્સમાં સૌથી પહેલા બનશે જ ક્યાંથી? આપણું બોડી એક સેલ ઉપરથી બનશે. ઓકે, તો સૌથી નાનું એકમ કયું છે? જીવનનું સૌથી નાનું એકમ તો સેલ છે. તો પોતાની જાતે કાર્ય કરી શકે છે. ઓકે, એની અંદર શું હોય? સેલની અંદર છે મેઇનલી આપણે વાત કરીએ કે આ શું છે? તમારો સેલ. આપણે આના વિશે ડિસ્કશન કરવાનું છે તો આ શું કહેવાનું છે? સેલ મેમ્બ્રેન. કવર કરે છે સેલને, એને શું કહેવાનું? સેલ મેમ્બ્રેન. ધેન અહીંયા છે સેલની અંદર આવું પાણી જેવું સ્ટ્રક્ચર હશે, એને શું કહેવાનું છે આપણે? સાયટોપ્લાઝમ. શું કહેવાનું બેટા? સાયટોપ્લાઝમ. એન્ડ ધેન આને શું કહેવાનું છે? ન્યુક્લિયસ. શું કહેવાનું? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસનું કામ શું છે? એન્ડ ન્યુક્લિયસ છે એ શું છે? તો કે કંટ્રોલર ઓફ સેલ. કે સેલની અંદર કઈ કઈ પ્રવૃત્તિ થશે એ કોણ ડિસાઇડ કરશે? ન્યુક્લિયસ છે એ ડિસાઇડ કરશે. અને આ સાયટોપ્લાઝમ છે એક શું છે? તો કે એક જેલ જેવી રચના છે કે જેની અંદર ઓર્ગેનલ્સ આવેલા છે એને મેન્ટેન કરવાનું કામ અને સેલના સ્ટ્રક્ચરને મેન્ટેન કરવાનું કામ કોનું છે? તો કે સાયટોપ્લાઝમ. અને સેલ મેમ્બ્રેન, આ સેલ મેમ્બ્રેન છે એનું કામ શું છે? તો કે બહારથી કઈ વસ્તુને અંદર આવવા દેવી ને અંદરની વસ્તુ બહાર ને કઈ જવા દેવી, એનું કામ કોનું છે? તો કે સેલ મેમ્બ્રેનનું. મેઇનલી સેલ છે એ 3 પાર્ટથી બનેલું છે: સેલ મેમ્બ્રેન, ન્યુક્લિયસ અને સાયટોપ્લાઝમ. ઓકે, તમારે આ 3 વસ્તુ યાદ રાખવાની છે. તો એનર્જી ઉત્પન્ન કરશે. ઓકે, આપણે એનર્જી કઈ રીતે ઉત્પન્ન કરે એ પણ આપણે સમજવાનું છે કે સેલની અંદર અમુક ઓર્ગેનેલ્સ છે પ્રેઝન્ટ હોય એ કઈ રીતે છે એનર્જી બનાવે છે એના વિશે આપણે હમણાં વાત કરીએ. ધેન વૃદ્ધિ અને વિકાસ માટે, આપણા બોડીના વૃદ્ધિ અને વિકાસ માટે ઓકે કોણ જરૂરી છે? તો કે સેલ. ધેન પ્રજનન, તો કે રિપ્રોડક્શન કરશે. ઓકે, સેલનો આપણો ગ્રોથ થશે. આપણે નાના હશું ત્યાંથી આપણે મોટા થશું ને તો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. ઓકે, એવી રીતે સેલ બનાવવાનું કામ કોણ કેવી રીતે થશે? તો કે રિપ્રોડક્શન કરવાનું કામ કોણ છે? તો કે સેલનું. એન્ડ ધેન આંતરિક પરિસ્થિતિ જાળવે, હોમિયોસ્ટેસિસ. એનો મતલબ શું છે? તો કે હોમિયોસ્ટેસિસનો મતલબ શું થાય બેટા? તો કે આપણા અંદરના બોડીના વાતાવરણને મેન્ટેન કરવાનું કામ કોનું છે? તો કે કોષનું. હોમિયોસ્ટેટિસ એટલે શું થશે? તો કે આપણા આંતરિક પરિસ્થિતિ મતલબ કે અંદરનું જે તાપમાન છે, અંદરના ટેમ્પરેચર છે, અંદરનું એન્વાયરમેન્ટ છે એને જાળવવાનું કામ કોણ કરશે? તો કે સેલ. ઓકે, એને શું કહેવાય? તો કે હોમિયોસ્ટેસિસ. ઓકે, સોરી. ધેન વાત કરીએ, સમજાણો કે કોષ એટલે શું છે? નોર્મલી તમને બેઝિક સમજાણો કે કોષ એટલે શું થશે. ઓકે, ચલો એને આગળ નેક્સ્ટ વાત કરીએ તો કે કોષ છે એના કેટલા ભાગો છે? તો કે પાર્ટ્સ ઓફ સેલ છે. મુખ્યત્વે આપણે વાત કરીએ કેટલા ભાગ છે? તો કે 3 મુખ્ય ઘટકો છે. ઓકે, એમાંનું પહેલું શું છે? તો કે કોષ ઝીલા, સેલ મેમ્બ્રેન, પ્લાઝમા મેમ્બ્રેન. આપણે આ બહારને જે કવર છે આ સેલ મેમ્બ્રેન છે. ઓકે,
આ બહારનું કવર છે એને કહેવાનું છે સેલ મેમ્બ્રેન. શું કહેશું આપણે? સેલ મેમ્બ્રેન. ઓકે, તો કોષને ઘેરતી પાતળી લોચીઝીલા ફોસ્ફોલિપિડ બાયલેયરથી બનેલી છે. ઓકે, હવે આ લેયર છે કઈ રીતે બનેલું છે? તો કે ફોસ્ફોલિપિડથી બનેલું છે. કે આપણા આગળના સાયન્ટિસ્ટ છે એને બે થિયરી આપેલી હતી. એક તો સેન્ડવિચ થિયરી આપેલી હતી અને એક ફ્લુઇડ મોઝેક મોડેલ નામની થિયરી આપેલી છે. તો સેન્ડવિચ થિયરીની અંદર સાયન્ટિસ્ટ શું કહે છે કે સેલ છે એ કેટલા લેયરનું બનેલું છે? તો કે 4 લેયરનું બનેલું છે. કેટલા લેયરનું? તો કે 4 લેયરનું બનેલું છે. અહીં હું અલગ અલગ દોરું છું. ઓકે, તો એના દ્વારા એમ કહેવામાં આવે છે કે જે અંદરનું લેયર છે શેનાથી બનેલું છે? તો કે લિપિડથી બનેલું છે. ને બહારનું લેયર છે ક્યાંથી બનેલું છે? પ્રોટીનથી બનેલું છે. આ કેના દ્વારા કહેવામાં આવે છે? તો કે સેન્ડવિચ મોડેલ દ્વારા છે એ કહેવામાં આવે છે. તો કે સેલ છે કેટલા લેયરનું બનેલું છે? તો કે 4 લેયરનું બનેલું છે. જ્યારે ફ્લુઇડ મોઝેક મોડેલ દ્વારા જે અત્યારે કરન્ટલી આપણે માનીએ છીએ સેલ વિશે માનીએ છીએ, તો એના ફ્લુઇડ મોઝેક મોડેલની અંદર શું કહેવામાં આવે છે? તો કે આ સેલ છે એ કેનાથી બનેલો છે? તો કે ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ એટલે શું થશે? અહીંયા એક તો ફોસ્ફેટ અને લિપિડ. ઓકે, આ બંનેથી બનેલો છે. હવે ફોસ્ફેટ છે, ઓકે, ફોસ્ફેટ છે એ કેવો છે? તો કે હાઇડ્રોફિલિક. શું છે? હાઇડ્રોફિલિક. જ્યારે લિપિડ છે એ શું છે? હાઇડ્રોફોબિક. અને હું રિરેઝ કરી નાખું છું, વ્યવસ્થિત લખો. જો હાઇડ્રોફિલિક કોણ છે? તો કે ફોસ્ફેટ. ઓકે, ધેન હાઇડ્રોફોબિક છે. હાઇડ્રોફોબિક કોણ છે? તો કે લિપિડ. કોણ છે? લિપિડ. હવે આની અંદર છે સેલ મેમ્બ્રેનની અંદર આ હાઇડ્રોફિલિક છે એને શું કીધું છે આપણે? હેડ. ફોસ્ફેટને શું કીધું છે? હેડ. જ્યારે હાઇડ્રોફિલિકને શું કીધું છે? તો કે ટેલ. હવે હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક શું થશે? તો કે ફિલિક મીન્સ કે એને લવ કરશે, મીન્સ કે વોટર સાથે એનો લવ છે. ઓકે, એન્ડ ધેન હાઇડ્રોફોબિક એટલે કે એ પાણીથી ડરે છે. તો હું તમને નોર્મલી કહું તો આનું હેડ છે કઈ સાઈડ આવશે? અંદરની સાઈડ આવશે. કેમ કે અહીંયા શું પ્રેઝન્ટ છે? તો કે પાણી પ્રેઝન્ટ છે. આપણે વાત કરી હતી ને સાયટોપ્લાઝમ. ઓકે, તો આવી રીતે છે એની રચના હશે. કેવી રીતે હશે? આવી રીતે એની રચના હશે. અંદરની સાઈડ શું પ્રેઝન્ટ હશે? તો કે ફોસ્ફેટ પ્રેઝન્ટ હશે અને બહારની સાઈડ છે ટેલ છે કેની બનેલી હશે? લિપિડ. આ કયો થિયરી ઉપરથી કહેવામાં આવેલું છે? તો કે ફ્લુઇડ મોઝેક મોડેલ દ્વારા છે. આ કહેવામાં આવેલું છે કે સેલ મેમ્બ્રેન છે કેનાથી બનેલી છે? તો કે ફોસ્ફોલિપિડથી બનેલી છે. જેમાં એનું હેડ છે એ ફોસ્ફેટથી બનેલું છે જે હાઇડ્રોફિલિક છે. ઓકે, ધેન ટેલ છે શેનાથી બનેલી છે? તો કે લિપિડથી બનેલી છે અને એ હાઇડ્રોફિલિક છે. સમજાણી આટલી વસ્તુ? એનું કામ શું છે? તો કે પદાર્થોનું પ્રવેશ, નિષ્ક્રમણ અને નિયંત્રિત કરવાનું કામ કોનું છે? તો કે સેલ મેમ્બ્રેન. કે સેલની અંદર કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે, કઈ વસ્તુને આવવા દેવી અને કઈ વસ્તુને ના આવવા દેવી, એનું કામ કોનું છે? તો કે સેલ મેમ્બ્રેનનું. અને કોષનું રક્ષણ, પ્રોટેક્શન આપવાનું કામ કોનું છે? મેમ્બ્રેનનું. ધેન સંદેશા વ્યવહારનું કામ કોનું છે? તો કે સેલ મેમ્બ્રેનનું કામ છે. અને સિલેક્ટિવ પરમેબિલિટી ધરાવે છે. સિલેક્ટિવ પરમેબિલિટી એટલે કે અમુક સિલેક્ટિવ વસ્તુ જ છે જે સેલને નીડ છે એ જ વસ્તુને અંદર આવવા દેશે. એટલે એને શું કહેવાય? સિલેક્ટિવ પરમેબિલિટી છે. સમજાણું? સેલ મેમ્બ્રેન એટલે શું છે? ઓકે, તો સેલ મેમ્બ્રેન એ શું છે? તો કે એક આઉટર લેયર છે જેની અંદર શેનાથી બનેલું છે? તો કે ફોસ્ફોલિપિડથી બનેલું છે. અને ફોસ્ફેટ છે એ શું છે? તો કે હાઇડ્રોફિલિક છે. હેડ છે તો એ અંદરની સાઈડ છે, જ્યારે લિપિડ છે એ બહારની સાઈડ છે. સમજાણું? સેલ મેમ્બ્રેન એટલે શું? ઓકે, then નેક્સ્ટ વાત કરીએ કે સાયટોપ્લાઝમ કોષ રંજક.
કોષરંજક એટલે શું થશે તો કે કોષ ઝીલાની અંદરની કેવી રચના છે તો કે જેલ જેવી દ્રવ્ય પદાર્થ કેવો છે જેલ જેવો દ્રવ્ય પદાર્થ છે જેની અંદર બધા ઓર્ગેનેલ્સ છે એ શું હોય તો કે સ્થિત હોય છે તો કે સાયટોપ્લાઝમ છે આ સેલ છે તમારો આ સેલ છે અહીંયા ન્યુક્લિયસ છે અહીંયા શું પ્રેઝન્ટ છે સાયટોપ્લાઝમ જેલી જેવી સ્ટ્રક્ચર છે એની અંદર પણ શું પ્રેઝન્ટ છે તો કે ઓર્ગેનેલ્સ પ્રેઝન્ટ છે ઓર્ગેનેલ્સ સ્થિત થયેલા છે અને આપણે આને શું કહેવાનું છે આ રચનાને તો કે સાયટોપ્લાઝમ કેવી રચના છે તો કે એક જેલ જેવી રચના છે એનું કામ શું છે તો કે રાસાયણિક ક્રિયાઓને કેન્દ્ર કરવાનું કામ કોનું છે સાયટોપ્લાઝમનું છે પોષક તત્વોનો સંગ્રહ કરવાનું અને કોષને આકાર જાળવવાનું કામ કોનું છે તો કે સાયટોપ્લાઝમનું કામ કોનું શું છે તો કે રાસાયણિક ક્રિયાનું કેન્દ્ર પોષક તત્વોનો સંગ્રહ કરવાનો કે બોડીને કયા પોષક તત્વોની જરૂર છે એનો સંગ્રહ કરવાનું કામ કોનું છે તો કે સાયટોપ્લાઝમનું અને કોષને આકાર આપવાનું ઓકે નહીતર તો કોષને સાયટોપ્લાઝમ ના હોત તો કોષ છે તો ગમે એમ શેપનો હોત ઓકે તો સેલને પ્રોપર આકાર આપવાનું કામ કોનું છે તો કે સાયટોપ્લાઝમનું સમજાણું ધેન નેક્સ્ટ વાત કરીએ કે ન્યુક્લિયસ શું છે તો કે કોષ કેન્દ્ર છે તો ન્યુક્લિયસને હું કહી શકું તો કે કંટ્રોલર ઓફ સેલ શું કહેવાનું કંટ્રોલર ઓફ સેલ કયું છે તો કે ન્યુક્લિયસ અને બીજું શું છે તો કે બ્રેઇન ઓફ સેલ છે એ પણ કહી શકાય શું કહી શકાય આને બ્રેઇન ઓફ સેલ મતલબ કે સેલ છે એ શું કરશે બધું કંટ્રોલ કરશે કે અંદરના અંદર જે ઓર્ગેનેલ્સ છે એને કેટલા પ્રોટીન્સની જરૂર છે કેટલી એનર્જીની જરૂર છે કઈ વસ્તુની જરૂર છે ઓકે તો એ બધી પ્રોસેસ કરવાનું કામ છે કોનું છે તો કે ન્યુક્લિયસનું ન્યુક્લિયસ છે શું છે હેડ ઓફ ધી સેલ છે કોણ છે ન્યુક્લિયસ છે કે જે કોષની અંદરની જે પણ પ્રક્રિયા થાય છે એને કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો કે ન્યુક્લિયસનું છે તો શું કીધું છે કે કોષનું નિયંત્રિત કેન્દ્ર ડીએનએ અને જીન્સ ધરાવે છે તો હું તમને વાત કરું કે આ શું છે તમારો સેલ છે આ ન્યુક્લિયસ છે ઓકે તો આ લેયર છે આને શું કહેશું આપણે ન્યુક્લિયોલસ શું કહેશું ન્યુક્લિયોલસ અને આની અંદર છે સેલની અંદર શું પ્રેઝન્ટ હશે તો કે ન્યુક્લિક એસિડ શું પ્રેઝન્ટ હશે ન્યુક્લિક એસિડ એ બે પ્રકારના હશે તો કે ડીએનએ એન્ડ આરએનએ બે ટાઈપના છે ડાયફોસ્ફેટ ન્યુક્લિક એસિડ અને રાઇનોન્યુક્લિક એસિડ આ ટાઈપના છે એ કેની અંદર પ્રેઝન્ટ હશે તો કે ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ હશે ડીએનએ નું કામ શું છે તો કે જીનેટિક્સનું કામ છે વારસાગત વારસો આપવાનું કામ છે કોનું છે તો કે ડીએનએ નું અને પ્રોટીન સિન્થેસિસનું ને એ બધું કામ કોનું છે તો કે આરએનએ નું છે હવે ન્યુક્લિયોલસ છે કોને છૂટા પાડે છે તો કે સાયટોપ્લાઝમને અને ન્યુક્લિયસને છૂટા પાડવાનું કામ કોનું છે તો કે ન્યુક્લિયોલસનું કામ છે સમજાણું કે કઈ રીતે છે ન્યુક્લિક એસિડની અંદર શું પ્રેઝન્ટ છે તો કે ડીએનએ અને આરએનએ ડીએનએ નું કામ શું છે તો કે જીનેટિક મટીરિયલ્સને વારસો આપવાનું કામ છે કોનું છે ડીએનએ નું અને આરએનએ નું કામ શું છે તો કે પ્રોટીન સિન્થેસિસનું કામ છે તો વારસાગત ગુણોનું નિયંત્રણ કરવાનું કામ છે ન્યુક્લિયસનું કોષનો વિકાસ અને વિભાજન મિટોસિસ અને માયોસિસ હમણાં વાત કરીએ એનું કામ કોનું છે તો કે ન્યુક્લિયસનું અને આરએનએ બનાવશે શું બનાવશે આરએનએ બનાવવાનું કામ કોનું છે તો કે ન્યુક્લિયસનું સમજાણું ન્યુક્લિયસ શું છે તો કે ન્યુક્લિયસ છે તો મેઇનલી શું છે કંટ્રોલર ઓફ સેલ બ્રેઇન ઓફ સેલ શું છે તો કે ન્યુક્લિયસ છે ધેન એનું કામ શું છે તો કે વારસાગતનું ગુણોનું નિયંત્રણ કરશે અને કોષને વિકાસ અને વિભાજન કરવાનું કામ કોનું છે તો કે ન્યુક્લિયસનું સમજાણું 2 મિનિટ
ઓકે, ધેન નેક્સ્ટ વાત કરીએ તો આ કોષની અંદર સાયટોપ્લાઝમની અંદર આપણે વાત કરી કે ઘણા બધા ઓર્ગેનેલ્સ રહેલા છે. ઓકે, ઘણી બધી રચનાઓ રહેલી છે, એને આપણે શું કહેશું તો કે સેલ ઓર્ગેનેલ્સ કહેવાના છે. કોષના ઓર્ગેનેલ્સ છે એની અંદરથી પહેલું કયું છે તો કે મિટોકોન્ડ્રિયા. મિટોકોન્ડ્રિયા કોને કહેશું આપણે તો આ સેલ છે તમારો. ઓકે, શું છે આ સેલ છે. પણ મિટોકોન્ડ્રિયાની રચના કેવી હશે તો કે આ શું છે એનું બહારનું લેયર છે અને અહીંયા પ્રોજેક્શન લાઈક છે તમને શું જોવા મળશે રચના અંદરની જોવા મળશે. હવે આ પ્રોજેક્શન લાઈક જે રચના છે એને આપણે શું કહેશું ક્રિસ્ટાઈ. શું કહેશું આપણે ક્રિસ્ટાઈ. હવે આ ગ્રુપ ઓફ ક્રિસ્ટાઈ બનશે. ગ્રુપ ઓફ ક્રિસ્ટાઈ બની અને શું બનાવશે તો કે રેસ્પાયરેટરી યુનિટ. શું કહેશું આપણે એને રેસ્પાયરેટરી યુનિટ. રેસ્પાયરેટરી યુનિટ. અને એ શું કરશે તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બનાવવાનું કામ કોનું છે તો કે આ ક્રિસ્ટાઈનું કામ શું છે ત્યાંથી રેસ્પિરેશન જોવા મળશે અને રેસ્પિરેશન દ્વારા છે આપણને શું જોવા મળશે એટીપી. એટીપી મીન્સ કે આપણને એનર્જી આપવાનું કામ કોણ કરશે સેલને એનર્જી આપવાનું કામ મિટોકોન્ડ્રિયા. તો કે પાવર હાઉસ તમને પૂછે કે સેલનું પાવર હાઉસ કયું છે તો તમારો આન્સર શું હોવો જોઈએ તો કે મિટોકોન્ડ્રિયા. મિટોકોન્ડ્રિયા છે એ કઈ રીતે એટીપી બનાવશે એની રચના કઈ રીતના છે સમજાણી તો કે આઉટર લેયર છે એ સ્મૂથ બનેલું છે જ્યારે ઇનર લેયર છે પ્રોજેક્શન લેસ સ્ટ્રક્ચરનું બનેલું છે જેને આપણે શું કહેવાનું છે ક્રિસ્ટાઈ. હવે આ ક્રિસ્ટાઈ છે એ ઘણી બધી ક્રિસ્ટાઈ મળી અને ગ્રુપ ઓફ ક્રિસ્ટાઈ બની અને શું બનાવશે તો કે એક રેસ્પાયરેટરી યુનિટ બનાવશે જે કયું નિર્માણ કરશે તો કે એટીપીનું નિર્માણ કરશે. સમજાણું કઈ રીતે એટીપી બનાવશે કઈ રીતે એનર્જી આપશે. ઓકે, તો એનર્જી હાઉસ ઓફ સેલ મતલબ કે પાવર હાઉસ ઓફ સેલ છે એ શું કરશે એટીપી બનાવશે. તો તમને એમસીક્યુ ની અંદર પૂછે કે પાવર હાઉસ ઓફ સેલ કોણ છે તો તમારો આન્સર શું હોવો જોઈએ મિટોકોન્ડ્રિયા. કોષીય શ્વસન સમજાણું. સેલ્યુલર રેસ્પિરેશન રેસ્પિરેટરી યુનિટની વાત કરીએ તો સેલ્યુલર રેસ્પિરેશનનું કામ કોણ કરશે તો કે મિટોકોન્ડ્રિયા. અને શું બનાવશે લાસ્ટમાં એનર્જી. કઈ રીતે એનર્જી બનાવે સમજાણું. ઓકે, તો આ શું હતું તમારું મિટોકોન્ડ્રિયા. મિટોકોન્ડ્રિયાને તમે શું કહેશો તો કે પાવર ઓફ હાઉસ કયું છે સેલનું મિટોકોન્ડ્રિયા. એનું કામ શું છે તો કે કોષીય શ્વસન કરવાનું અને મેઇનલી એનર્જી ઉત્પાદન કરવાનું કામ કોનું છે તો કે મિટોકોન્ડ્રિયા. ઓકે, ધેન નેક્સ્ટ શું છે તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એની રચના કઈ ટાઈપની છે તો કે આવી રીતે મેનરમાં ગોઠવાયેલું હશે. આવી રીતે મેનરની અંદર ગોઠવાયેલું હશે. આને શું કહેવાનું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે તમે ભેગું કરીને જુઓ તો એક સ્ટોન જેવી રચના તમને દેખાશે. ઓકે, તો આ મેનર લાઇક સ્ટ્રક્ચરને આપણે શું કહેવાનું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે ઓકે, આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે અહીંયા રાઇબોઝોમ ઉપર આવીને બેસી જાય. અહીંયા રાઇબોઝોમ ઉપર આવીને બેસી જાય તો આને શું કહેશું RER. શું કહેવાનું છે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જો એવી રીતે ના હોય રાઇબોઝોમ ઉપર ના હોય નોર્મલી આવી રીતે હોય તો આને શું કહેવાનું છે આપણે SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ રાઇબોઝોમ ઉપર બેસી જાય છે ઓકે કે રાઇબોઝોમની અંદર આ નીચા રાઇબોઝોમ છે ને એની ઉપરની રચના છે તો એને શું કહેવાનું છે તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને નોર્મલી છે તો એને આપણે શું કહેવાનું છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, તો હવે રાઇબોઝોમ છે એનું વર્ક શું છે તો કે પ્રોટીન બનાવવાનું કામ. ઓકે, પ્રોટીન બનાવવાનું કામ કોનું છે તો કે રાઇબોઝોમનું કામ છે. હવે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે કોની ઉપર બેઠેલો છે તો કે રાઇબોઝોમની અંદર. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું કામ શું હશે તો કે પ્રોટીન બનાવવાનું કામ કોનું છે પ્રોટીન સંશ્લેષણ કરે છે. શું કરે છે પ્રોટીન બનાવવાનું કામ કોણ કરશે તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જ્યારે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર શું નથી રાઇબોઝોમ નથી.
નોર્મલ પ્રક્રિયા છે તો એને આપણે શું કહેવાનું છે તો કે એનું કામ શું છે તો કે લિપિડ અને સ્ટીરોઇડનું નિર્માણ કરશે. શું કરશે? લિપિડ અને સ્ટીરોઇડનું નિર્માણ કરશે. અને ડિટોક્સિફિકેશન મીન્સ કે તમે કોઈ ડ્રગ લીધેલી છે એનું ઇન્ટોક્સિકેશન કરવાનું કામ, કે હવે ડ્રગ લીધેલી છે એનું કામ થઈ ગયેલું છે, વેસ્ટ મટીરિયલને બહાર કાઢવાનું કામ છે એ કોનું છે તો કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ બંને વચ્ચેનો ડિફરન્ટ તમારે સમજવાનો છે. RER એટલે રાઇબોઝોમ પ્રેઝન્ટ છે ને, રાઇબોઝોમ પ્રેઝન્ટ છે એટલે ત્યાં શું પ્રેઝન્ટ છે તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ કરશે. અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું કામ શું છે તો કે લિપિડ અને કોલેસ્ટેરોલ બનાવવાનું કામ છે. ઓકે, લિપિડ અને સ્ટીરોઇડ બનાવવાનું કામ છે. ધેન ડિટોક્સિફિકેશન મતલબ કે તમે કોઈ ડ્રગ લીધેલી છે એનું ઇન્ટોક્સિકેશન કરવાનું કામ છે. કોનું છે તો કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સમજાણો કેવી રચના છે એન્ડોપ્લાઝમિક? હું તમને લાસ્ટમાં છે હું તમને હમણાં આખી પેલી બતાવું છું ડાયાગ્રામ, ને તમને વધારે આઈડિયા આવશે. ઓકે, તો આ બધા શું છે એનું ફર્સ્ટ આપણે કયું જોયું તો કે મિટોકોન્ડ્રિયા, ધેન ન્યુક્લિયસ, ધેન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે નેક્સ્ટ જોઈએ તો કે ગોલ્ગી બોડી. તો કે આ ગોલ્જી બોડી છે, ગોલ્જી એપાર્ટસ છે, ગોલ્ગી બોડી કહેશું આપણે. એનું કામ શું છે તો કે ચુગલી કરવાનું કામ છે. શું છે? સેલની અંદર ચુગલી કરવાનું કામ શું છે તો કે સેલની અંદર કાંઈ પણ પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયાને બીજા બહાર સુધી મેસેજ આપવાનું કામ કોનું છે તો કે ગોલ્ગી બોડીનું કામ છે. તો ગોલ્ગી બોડી છે એ શું કરશે તો કે આ ગોલ્ગી બોડી છે એનું કામ શું છે તો કે અહીંયાના જે મેસેજ છે એને શું કરશે તો કે પેકિંગ કરશે. ઓકે, એ પેકિંગ કરી અને પ્રોસેસિંગ કરી અને ટ્રાન્સપોર્ટ બીજા સેલ સુધી ટ્રાન્સપોર્ટ કરવાનું કામ છે. કોનું છે તો કે ગોલ્ગી બોડીનું. ઓકે, તો આને આપણે શું કહેશું? પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન. તો આપણે સેલના પોસ્ટમેન તરીકે કોણ આપણે ઓળખશું તો કે ગોલ્ગી બોડી. પાવર હાઉસ તરીકે મિટોકોન્ડ્રિયા, કંટ્રોલર ઓફ સેલ તો કે ન્યુક્લિયસ, અને પોસ્ટ માસ્ટર ગોલ્જી બોડી. એનું કામ શું છે તો કે એક જગ્યાએથી સેલની ઇન્ફોર્મેશન છે બીજા સેલ સુધી પહોંચાડવાનું કામ કોનું છે તો કે ગોલ્જી બોડીનું. અને લાઇસોઝોમ્સની રચના કોણ કરશે? ગોલ્જી બોડી. લાઇસોઝોમ શું છે આપણે હમણાં આગળ વાત કરીએ તો એની રચના કોણ કરશે? ગોલ્જી બોડી. સમજાણો ગોલ્જી બોડીનું કામ શું છે? તમારે એક્ઝામની અંદર એના મેઇન વર્ક શું છે એ તમને ખબર હોવી જોઈએ. કે મિટોકોન્ડ્રિયાનું કામ શું છે તો કે એનર્જી, પાવર ઓફ એનર્જી બનાવવાનું કામ કોનું છે તો કે મિટોકોન્ડ્રિયાનું. સેલને કંટ્રોલ કરવાનું કામ કોણ છે તો કે ન્યુક્લિયસનું. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, જો રાઇબોઝોમ પ્રેઝન્ટ હશે તો પ્રોટીન બનાવશે, અને નહીં પ્રેઝન્ટ હોય તો એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેશું. તો એનું કામ શું છે તો કે ડિટોક્સિફિકેશન કરવાનું અને લિપિડ અને સ્ટીરોઇડ બનાવવાનું કામ છે. કોનું છે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ધેન ગોલ્ગી બોડીનું શું છે તો કે પોસ્ટમેન તરીકેનું કામ છે તો કે અહીંયાની જે વસ્તુ છે એને પેક કરશે. પેક કરી અને પ્રોસેસિંગ કરી અને પરિવહન કરાવવાનું કામ કોનું છે? ગોલ્જી બોડીનું. ઓકે, ધેન વાત કરીએ કે રાઇબોઝોમ. તો કે રાઇબોઝોમનું કામ શું છે? આપણે હમણાં કહેતા હતા ને તો પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ. મેઇન કામ શું છે તો કે પ્રોટીન બનાવવાનું કામ કોનું છે? રાઇબોઝોમનું. તમને એમસીક્યુની અંદર પૂછે કે પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ કોણ છે તો કે રાઇબોઝોમ. તો પ્રોટીનનું નિર્માણ કરે છે સાયટોપ્લાઝમ અને RER પર હાજર છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર હાજર છે. સમજાણું કઈ રીતે છે સેલનું પ્રોટીન કઈ રીતે આવશે રફ ER? મતલબ કે રાઇબોઝોમનું મેઇન કામ શું છે તો કે પ્રોટીન બનાવવાનું કામ છે. ઓકે, તો હવે જ્યાં પ્રેઝન્ટ હશે ત્યાં બનાવશે પ્રોટીન. ઓકે, તો ક્યાં પ્રેઝન્ટ હશે તો કે સાયટોપ્લાઝમની અંદર પ્રેઝન્ટ હશે, ફ્રી પણ હશે. જો આ તમારો સેલ છે, હવે અહીંયા શું પ્રેઝન્ટ છે? આ તમારું રફ ER છે. અહીંયા પણ શું પ્રેઝન્ટ છે? રાઇબોઝોમ પ્રેઝન્ટ છે. ઓકે, અને આ ફ્રી રાઇબોઝોમ પણ સેલની અંદર પ્રેઝન્ટ છે. શું છે? ફ્રી રાઇબોઝોમ પણ સેલની અંદર પ્રેઝન્ટ છે. તો સાયટોપ્લાઝમમાં પણ છે અને ક્યાં છે બેટા? રફ ER ની ઉપર પણ તમને શું જોવા મળશે? રાઇબોઝોમ છે એ જોવા મળશે. ધેન શું છે? લાઇસોઝોમ. હમણાં વાત કરીએ ને કે ગોલ્જી બોડીમાંથી બનશે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ શું કરશે તો કે એનું સુસાઇડલ બેગ.
શું કરશે તો કે આત્મઘાતી કોથળી, આપણે એમ કહેતા હોય ને કે સેલની આત્મઘાતી કોથળી કઈ છે, સુસાઇડલ બેગ, તો શું આવશે તમારું ના કે લાઇસોઝોમ. તો કે જૂના કોષીય ભાગોનું વિઘટન, મતલબ કે જૂના પ્રોટીન્સ છે, જૂના કાર્બોહાઈડ્રેટ્સ છે, ફેટ છે ને તોડવાનું કામ છે કોનું છે તો કે લાઇસોઝોમનું. જો લાઇસોઝોમને છે આ ત્રણમાંથી એકેય વસ્તુ નહીં મળે તો શું કરશે તો કે ખુદને જ તોડવાનું કામ કરી દેશે. એટલે ખુદને જ તોડશે એટલે આપણને શું કહેવાનું છે તો કે સુસાઇડ કર્યું જ કહેવાય. ઓકે, એટલે આપણે એને શું કહેશું આત્મઘાતી કોથળી, મતલબ કે સુસાઇડલ બેગ. અને એનું કામ શું છે, ફેગોસાઇટોસિસ માટે મહત્વપૂર્ણ છે. તો કે ફેગોસાઇટ પ્રક્રિયા, મતલબ કે કોઈ પણ બહારથી એન્ટીજન આવે છે તો એની સામે ફેગોસાઇટિક પ્રક્રિયા કરવાનું, એની સામે લડવાનું કામ છે કોનું છે, લાઇસોઝોમનું. ઓકે, તો જે વિઘટન છે જૂના કોષીય ભાગોનું વિઘટન કરવાનું કામ છે કોનું છે, લાઇસોઝોમનું. જો એને નહીં મળે તો એ ખુદને જ મારી નાખશે. લાઇસોઝોમ છે શું કરશે, ખુદને જ મારી નાખશે. એટલે એને શું કહેવાય છે, સુસાઇડલ બેગ. ઓકે, then નેક્સ્ટ ઓર્ગન કયું છે આપણું તો કે સેન્ટ્રિયોલ. સેન્ટ્રિયોલનું મેઇન કામ શું છે તો કે કોષનું વિભાજન કરવાનું કામ છે કોનું છે, સેન્ટ્રિયોલનું. એની અંદર શું આવશે તો કે મિટોસિસ અને મિયોસિસ. મિટોસિસ અને મિયોસિસ શું છે હમણાં આગળ આપણે ડિસ્કશન કરીએ કે સેલના વિભાજન માટે મેઇન કોણ જરૂરી છે તો કે સેન્ટ્રિયોલ. ઓકે, એને સ્પાઇન્ડલ ફાઇબર બનાવે છે. સ્પાઇન્ડલ ફાઇબર્સ બનાવે છે મતલબ કે જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે એક સ્પેસિફિક પ્રોટીન બનાવે છે, એને આપણે શું કહેશું, સ્પાઇન્ડલ ફાઇબર. આ સ્પાઇન્ડલ ફાઇબર બનાવવાનું કામ કોનું છે, સેન્ટ્રિયોલ. તમારે નોર્મલી યાદ રાખવાનું છે કે સેન્ટ્રિયોલનું કામ શું છે તો કે કોષ વિભાજનનું કામ છે. તેન વેક્યુલ. વેક્યુલ છે શું હશે તો કે પાણી, ખનિજ અને પોષક તત્વોનો શું કરશે, સંગ્રહ કરશે. અને છોડના કોષમાં છે મોટો વેક્યુલ હોય છે. શું હોય તો કે પ્લાન્ટ્સ હોય એના કોષમાં છે શું હોય, મોટા વેક્યુલ્સ હોય છે. તો સેન્ટ્રિયોલનું કામ શું છે તો કે કોષ વિભાજનનું. કોષને શું કરશું આપણે, વિભાજન કરશું. તો કે એક સેલમાંથી બે સેલ કઈ રીતે બને છે તો કે એમાં કોનું મેઇન વર્ક છે તો કે સેન્ટ્રિયોલનું કામ છે. તેન વેક્યુલ છે ક્યાં હશે તો કે પાણી, ખનિજ, પોષક તત્વોનો સંગ્રહ કરશે. ઓકે, ધેન ક્લોરોપ્લાસ્ટ છે. આમાં આપણે સેલની વાત કરીએ છીએ, આપણે એનિમલની વાત કરીએ છીએ અને પ્લાન્ટ્સની પણ વાત કરીએ છીએ. તો પ્લાન્ટ્સની અંદર ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ હશે. ક્યાં હશે, ઓનલી ફક્ત છોડમાં જ પ્રેઝન્ટ હશે. હવે ક્લોરોફિલ ધરાવે છે. શું ધરાવે બેટા, અહીં ક્લોરોફિલ ધરાવે છે. અને એનું કામ શું છે, પ્રકાશ સંશ્લેષણનું, ફોટોસિન્થેસિસ કરવાનું કામ કોનું છે તો કે ક્લોરોપ્લાસ્ટનું કામ છે. તેન પેરોક્સિઝોમ. પેરોક્સિઝોમનું કામ શું છે તો કે ફેટ બ્રેકડાઉન કરવાનું કામ છે, પેરોક્સિઝોમનું છે. અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું ડિટોક્સિફિકેશન કરાવવાનું કામ છે કોનું છે, પેરોક્સિઝોમનું. ક્લોરોપ્લાસ્ટ છે ઓનલી ક્યાં પ્રેઝન્ટ હશે તો કે છોડની અંદર પ્રેઝન્ટ હશે. એ શું ધરાવે છે તો કે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવાનું કામ છે. એ કોનું છે, રસોડું. આપણે એમ કહેતા હોય ને કે સેલનું રસોડું કયું છે તો કે ક્લોરોપ્લાસ્ટ એની અંદર પ્રેઝન્ટ છે. પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ કરાવવાનું કામ કોનું છે, ક્લોરોપ્લાસ્ટનું. ધેન સાઇટોસ્કેલેટલ. તો કે સાઇટોસ્કેલેટન એટલે શું થશે તો કે કોષને આકાર આપશે, ઓર્ગેનેલની ગતિ નિયંત્રિત કરશે અને માઇક્રોટ્યુબ્યુલ અને માઇક્રોફિલામેન્ટથી બનેલું છે. કેનાથી બનેલું છે તો કે એક તો માઇક્રોટ્યુબ્યુલ્સ અને માઇક્રોફિલામેન્ટથી બનેલું છે. હવે એનું કામ શું છે તો કે હું તમને નોર્મલી વાત કરું કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમારા બોનની મૂવમેન્ટ થવી જરૂરી છે. તમારા ગોઠણના બોન છે આવી રીતે મૂવમેન્ટ કરશે ત્યારે તમે આગળ જાશો ને. ઓકે, તો એવી રીતે સેલને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોણ હેલ્પ કરશે, સાઇટોસ્કેલેટન. તો કે સેલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવા માટેનું કામ કોનું છે, સાઇટોસ્કેલેટન. ઓર્ગેનેલને ગતિ આપવાનું કામ છે કોનું, સાઇટોસ્કેલેટનનો. અને કોષને આકાર આપશે. સમજાણું? હવે વાત કરીએ કે માનવ કોષ છે એના કેટલા પ્રકારો છે તો કે ટાઈપ્સ ઓફ હ્યુમન સેલ. તો એની અંદર કયા કયા કોષો છે તો કે રક્ત કોષો. ઓકે, રક્ત કોષોની અંદર કયા હશે તો કે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ. જ્યારે આપણે બ્લડ લેશું ત્યારે હું તમને બધા છે આનું ડિફરન્ટ ડીપમાં હું તમને સમજાવીશ. પણ હાલ છે આપણે કોષની વાત કરીએ છીએ
તો બોડીની અંદર કયા કયા સેલ પ્રેઝન્ટ હોય તો કે રક્તકોષો મતલબ કે બ્લડ સેલની અંદર કયા કયા પ્રેઝન્ટ હોય તો કે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ. ધેન શું છે તો કે નવ કોષ ક્યાં પ્રેઝન્ટ હોય? આપણે નર્વસ સિસ્ટમની અંદર આપણે 9 બધા ભેગા મળીને એક બનાવે છે, આપણે એના વિશે વાત કરશું. ધેન મસલ કોષ, ધેન સેક્સ કોષ, એની અંદર કયા આવશે તો કે સ્પર્મ એન્ડ ઓવમ આવશે. ધેન એપિથેલિયલ કોષ કયા છે તો કે એપિથેલિયલ કોષ અને હાડકું કોષ મતલબ કે ઓસ્ટિયોસાઇટ છે. આ પ્રકારના છે આપણા બોડીની અંદર કોષ પ્રેઝન્ટ છે. તો કયા કયા છે? રક્તકોષ, નવકોષ, મસલ કોષ, સેક્સ કોષ, એપિથેલિયલ કોષ અને હાડકું કોષ મતલબ કે ઓસ્ટિયોસાઇટ કે જે હાડકાની ઉપર પ્રેઝન્ટ હોય છે. એપિથેલિયલ કોષ છે એ શું છે એ પણ આપણે આગળ વાત કરીશું. ઓકે, આ ટાઈપના છે કોષ છે એ પ્રેઝન્ટ હોય. હવે કોષ વિભાજન કે સેલ ડિવિઝન છે એ કઈ રીતે થાય છે આપણે એના વિશે વાત કરવાની છે. તો માઇટોસિસ અને મિયોસિસ શું છે આપણે એના વિશે વાત કરું. હું તમને સમજાવું કે માઇટોસિસ એટલે શું થયું? માઇટોસિસને આપણે ગુજરાતીમાં કહેશું સમસૂત્રી. શું કહેશું બેટા? સમસૂત્રી. અને મિયોસિસ એને આપણે શું કહેશું? અર્ધસૂત્રી. શું? અર્ધસૂત્રી. હવે કોઈ પણ સેલનું ડિવિઝન થાય છે. હવે આ સેલ છે આનું ડિવિઝન થાય. હવે આને આપણે હું શું કહી શકું તો કે પેરેન્ટ સેલ કહી શકું. તો કે મેઇન સેલ છે, મધર સેલ છે, એમાંથી શું બનશે? ડિવિઝન બનશે. આમાંથી 2 ડિવિઝન બનશે. ઓકે, તો આને હું શું કહું? ડોટર સેલ. શું કહું? ડોટર સેલ. તો કે મધર સેલમાંથી પેરેન્ટ સેલ છે એમાંથી શું બનશે? સેલનું ડિવિઝન થશે તો એ સેલને શું કહેવાનું છે? ડોટર સેલ કહેવાનું છે. હવે આની અંદર છે કેટલા ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે તો કે 46. હવે આ 46 ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે. 46 એ 46 છે. આની અંદર 46 આવે, આની અંદર 46 આવે. તો શું થયું? સેમ છે એને મળેલા છે ક્રોમોઝોમ. જે પેરેન્ટ સેલની અંદર ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે એ સેમ જ ડોટર સેલની અંદર આવેલા છે. એટલે શું થઈ ગયેલું? સમ. તો કે સમાન ક્રોમોઝોમ છે એ પેરેન્ટ સેલની અંદરથી ડોટર સેલની અંદર એ જશે તો એને આપણે શું કહેવાનું છે? સમસૂત્રી મતલબ કે માઇટોસિસ. હવે હું તમને ડિફરન્શિએટ કરીને સમજાવું એટલે વધારે. આ શું છે? આપણો પેરેન્ટ સેલ અને આ એના ડોટર સેલ છે. ઓકે, તો અહીંયા કેટલા ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે તો કે 46. પણ અહીંયા ક્યારે ડિવાઈડ થશે તો કે 23 માં મતલબ કે અડધા ડિવાઈડ થશે. કેટલા આપણા ક્રોમોઝોમ છે બેટા? 46 ક્રોમોઝોમ છે. પણ એ ડોટર સેલની અંદર કેટલા આવશે? 23 એટલે શું થઈ ગયેલું? અર્ધ, હાફ થઈ ગયા. તો કે હાફ છે એ ક્રોમોઝોમ છે એ ક્યાં પ્રેઝન્ટ આવશે તો કે ડોટર સેલની અંદર. આ મોસ્ટ ઓફલી ક્યાં જોવા મળશે તો કે રિપ્રોડક્ટિવ સેલની અંદર જ જોવા મળશે. મિયોસિસ છે એ મોસ્ટલી મેઇન ત્યાં જોવા મળશે. ક્યાં જોવા મળશે તો કે રિપ્રોડક્ટિવ સેલની અંદર. રિપ્રોડક્ટિવ સેલ એટલે કે શું થશે? રિપ્રોડક્ટિવ સેલ એટલે રિપ્રોડક્ટિવ સેલ એની અંદર શું આવશે તો કે સ્પર્મેટોજિનેસિસ. ઓકે, સ્પર્મેટોજિનેસિસ એન્ડ ધેન ઓજીનેસિસ. ફિમેલની અંદર શું હશે? ઓજીનેસિસ. ત્યાં છે કઈ પ્રક્રિયા પ્રેઝન્ટ હશે તો કે મિયોસિસ. તો કે રિપ્રોડક્ટિવ સેલ છે ત્યાં જ છે આપણને અર્ધસૂત્રી જોવા મળશે. કેમ કે ત્યાં શું થશે તો કે 23 જે છે એ કોના હશે? ફાધરના હશે અને 23 છે મધરના. એ મળીને શું બનાવશે? 46 ક્રોમોઝોમ બનાવશે. તો રિપ્રોડક્ટિવ સેલ સિવાયના બીજા જે ડિવિઝન થાય છે એ બધા ડિવિઝન કયા છે તો કે મિટોસિસ. ખાલી મિયોસિસની અંદર રિપ્રોડક્ટિવ સેલ છે એ જ ઇન્ક્લુડ થશે અને મિટોસિસ બાકી વિધેના જે સેલ ડિવિઝન થાય છે રિપ્રોડક્ટિવ સેલ સિવાયના તો એને આપણે શું કહેશું? મિટોસિસ. ઓકે, હવે કોઈ બચ્ચું છે એનો બર્થ થઈ ગયેલો છે. હવે એની આંગળી નાની છે, નાના હશે ત્યારે એના હાથ છે બધા નાના હશે. જેમ જેમ એની એજ વધે છે એમ એના સેલનું ડિવિઝન થાય છે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 એવી રીતે બને છે. તો એને શું કહેવાનું છે આપણે? મિટોસિસ. ઓકે, તો મિયોસિસ છે ઓનલી ક્યાં પ્રેઝન્ટ હશે? રિપ્રોડક્ટિવ સેલની અંદર જ્યારે સેલનું ડિવિઝન થશે
સેમ ક્રોમોઝોમ છે ડિવિઝન થશે તો એને શું કહેવાય? મિટોસિસ. સમજાણું? મિટોસિસ અને માયોસિસ. મિટોસિસ મીન્સ કે સમસૂત્રી, સમ મીન્સ કે સમાન, એક સમાન છે એ ક્રોમોઝોમ છે એ ક્યાં જશે તો કે ડોટર સેલની અંદર જશે. જ્યારે અર્ધસૂત્રી માયોસિસ છે એની અંદર શું થશે તો કે ક્રોમોઝોમ છે એ ડિવાઈડ થઈ જશે હાફ હાફ. સમજાણું? ઓકે, તો આ રીતે છે આપણું સેલનું ડિવિઝન થતું હોય છે. સમવિભાજન, વૃદ્ધિ અને સમારકામનું કામ કોનું છે તો કે માઇટોસિસ. અને મિયોસિસ અર્ધ વિભાજન, ગર્ભજનમાં રિપ્રોડક્શનમાં ઉપયોગી છે. ઓકે, તો ક્યાં ઉપયોગી છે તો કે ગર્ભજનની અંદર. આપણે વાત કરીને કે રિપ્રોડક્ટિવ સેલ જ્યારે સ્પર્મ અને ઉજેનેસિસ છે એ બંનેનું વર્ક થશે ત્યારે શું થશે? મિયોસિસ થશે. ઓકે, ચલો સમજાણું? હવે આ બધા ઓર્ગેનેલ્સ છે હું તમને એક વખત બતાવી દઉં ડાયાગ્રામની અંદર. હવે તમને ફાસ્ટલી સમજાઈ જશે. ઓકે, તો આ શું છે? આ શું છે? તમારી સેલ મેમ્બ્રેન. હું આપણે રેપિડ રિવિઝન કરી દઈએ કે આ શું છે? તમારી સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેનની અંદર શું પ્રેઝન્ટ હશે તો કે ફોસ્ફોલિપિડ પ્રેઝન્ટ હશે. ફોસ્ફો મતલબ કે હાઇડ્રોફિલિક અને ટેલ લિપિડ શેની બનેલી છે? હાઇડ્રોફોબિક, જેને વોટરથી છે લવ છે એ કેની સાઈડ હશે? અંદરની સાઈડ હશે. અને જેને હેટ છે એ બહારની સાઈડ રહેશે. તો એની રચના કઈ રીતે હશે? આવી રીતે હશે ફોસ્ફોલિપિડની રચના. અને સેમી પરમેબિલિટી છે કે કઈ વસ્તુને અંદર આવવા દેવી, કઈ વસ્તુને અંદર ના આવવા દેવી, એનું કામ કયું છે તો કે સેલ મેમ્બ્રેનનું કામ છે. ઓકે, then આ શું પ્રેઝન્ટ છે? જેલ જેવી રચના તો કે એ સાયટોપ્લાઝમ છે. then આ ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર શું પ્રેઝન્ટ હોય તો કે ન્યુક્લિયોલસ પ્રેઝન્ટ. આ ન્યુક્લિયોલસ છે જે સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસને ડિફરન્શિએટ કરવાનું કામ કરે છે. અને કંટ્રોલર ઓફ સેલ છે જેની અંદર ડીએનએ અને આરએનએ બનશે. ડીએનએ છે એ ન્યુક્લિક એસિડ છે કેવું પ્રકારનું છે તો કે એ જીનેટિક મટીરિયલને વારસો આપવાનું કામ છે. કોનું છે? ડીએનએનું. અને આરએનએ છે શું કરશે? પ્રોટીન આપવાનું કામ કરશે. ઓકે, ધેન વાત કર્યું તો કે શું છે તો કે રાઇબોઝોમ. રાઇબોઝોમનું કામ શું હતું બેટા? પ્રોટીન સિન્થેસિસ કરાવવાનું કામ હતું. ઓકે, ધેન આ લાઇસોઝોમ છે એ શું છે? સુસાઇડલ બેગ છે. ઓકે, કે કોઈ પણ એન્ટીજનને આવશે તો મારવાનું કામ અથવા તો જે ડેડ સેલ છે જેનું કામ પતી ગયું છે એવા સેલને ડેડ કરવાનું કામ સુસાઇડલ બેગ તરીકે કોણ હતું તો કે લાઇસોઝોમ છે. ધેન મિટોકોન્ડ્રિયા. મિટોકોન્ડ્રિયા આવી ગયું. મિટોકોન્ડ્રિયા એટલે શું થશે? એનર્જી પાવર હાઉસ થશે. એન્ડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ધેન રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ છે એની અંદર રિબોઝોમ પ્રેઝન્ટ હશે જ્યારે સ્મૂથની અંદર પ્રેઝન્ટ નહીં હોય. રફ છે એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે જ્યારે સ્મૂથ છે એનું કામ શું છે તો કે ડિટોક્સિફિકેશન કરવાનું, લિપિડ અને સ્ટીરોઇડ બનાવવાનું કામ કોનું છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ગોલ્જી બોડી મતલબ કે પોસ્ટમેન. સેલના પોસ્ટમેન તરીકે આ બધા મેં તમને નામ આપેલા છે, એક્ઝામની અંદર ઓલરેડી પૂછાયેલા છે કે કંટ્રોલર પહેલેથી જોઈએ. કંટ્રોલર ઓફ સેલ ન્યુક્લિયસ. ઓકે, ધેન વાત કરું તો પોસ્ટમેન ઓફ સેલ ગોલ્જી બોડી. ઓકે, ધેન વાત કરું સુસાઇડલ બેગ તો કે લાઇસોઝોમ. પાવર ઓફ હાઉસ તો કે મિટોકોન્ડ્રિયા. ઓકે, આ રીતે છે એક્ઝામની અંદર પૂછાય છે. ધેન રાઇબોઝોમ છે પ્રોટીન ફેક્ટરી. પ્રોટીન ફેક્ટરી કઈ છે તો તમારો આન્સર શું હોવો જોઈએ? રાઇબોઝોમ. લાઇસોઝોમ મતલબ સુસાઇડલ બેગ. સેન્ટ્રિયોલ્સ એનું કામ શું છે? કોષ વિભાજન કરાવવાનું કામ છે. ક્લોરોપ્લાસ્ટ ક્યાં પ્રેઝન્ટ હશે? ફક્ત ને ફક્ત છોડની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, સાયટોસ્કેલેટલનું કામ શું? ગતિ આપવાનું કામ. સેલને મૂવ કરવાનું કામ કોનું છે? સાયટોસ્કેલેટલ. માનવ કોષના પ્રકાર કયા કયા છે એ પણ આપણે જોઈ લીધા છે. ઓકે, કોષ વિભાજન મિટોસિસ અને માયોસિસ શું છે એ પણ જોયું. મિટોસિસ મીન્સ કે સેમ અને માયોસિસ મતલબ કે અર્ધ, હાફ. ઓકે, હવે આપણે એના એમસીક્યુ સોલ્વ કરવાના છે. આપણે જે ભણ્યા છીએ એના આપણે એક વખત એમસીક્યુ સોલ્વ કરશું તો વધારે આપણને કોન્ફિડન્સ આવશે. ઓકે, તો આપણો ફર્સ્ટ એમસીક્યુ શું કહે છે તો કે કોષનું એનર્જી હાઉસ કયું છે? ચલો હવે આ લેક્ચર ભણેલો હશે તો ફટાફટ આન્સર આવી જશે કે એનર્જી હાઉસ કયું છે? ગોલ્જી બોડી તો કે નહીં. ગોલ્જી બોડી તો શું છે? પોસ્ટમેન ઓફ સેલ છે.
ઓકે, રાઇબોઝોમ નહીં તો પ્રોટીન ફેક્ટરી છે. મારી સાથે વાંચતા જજો એટલે તમને આવી રીતે યાદ રહી જશે. ઓકે, ધેન લાઇસોઝોમ. લાઇસોઝોમ શું છે તો કીધું સુસાઇડલ બેગ છે. તો આપણો આન્સર શું આવ્યો? મિટોકોન્ડ્રિયા. તો કે પાવર હાઉસ છે. કયું છે? મિટોકોન્ડ્રિયા. તો રાઈટ આન્સર આપણો શું આવશે? સી. આપણે એક્ઝામની અંદર મેં તમને કીધેલું જ છે કે 4 MCQના જે છે શું વાંચવાના છે, પછી આપણે ડિસાઇડ કરવાનું છે કે આનો પરફેક્ટ આન્સર કયો છે. તો તમને યાદ હોય કે ગોલ્ગી બોડી તો પોસ્ટમેન છે, રાઇબોઝોમ છે તો પ્રોટીન ફેક્ટરી, લાઇસોઝોમ છે તો સુસાઇડલ બેગ છે. તો આપણું રાઈટ આન્સર શું આવશે? મિટોકોન્ડ્રિયા. તેની વાત કરું કે પ્રોટીન સિન્થેસિસ કયા ઓર્ગેનલમાં થશે? પ્રોટીન બનવાનું કામ છે ક્યાં થશે? ચલો આન્સર આપો ફટાફટ. પ્રોટીન ફેક્ટરી કઈ છે? વેક્યુલ નહીં, લાઇસોઝોમ નહીં, સુસાઇડલ બેગ છે, ન્યુક્લિયસ તો નહીં, એ તો કંટ્રોલર ઓફ સેલ છે. તો રાઇબોઝોમ છે. રાઇબોઝોમ મેઇનલી શું બનાવશે તો કે પ્રોટીન બનાવવાનું કામ કોનું છે? પ્રોટીન ફેક્ટરી પૂછે તો આન્સર શું આવવો જોઈએ તમારો? રાઇબોઝોમ. તો રાઈટ આન્સર ઇઝ ધ એ. ધેન ક્રોમોઝોમ છે એ ક્યાં આવેલા હોય છે? સાયટોપ્લાઝમમાં આવેલા હોય? જે જેવું સ્ટ્રક્ચર છે ત્યાં આવેલા હોય? તો કે નહીં. મિટોકોન્ડ્રિયામાં નહીં, એનું તો એનર્જી કરવાનું કામ છે. ગોલ્ગી એપાર્ટસમાં તો કે નહીં. તો ક્યાં પ્રેઝન્ટ હોય? ન્યુક્લિયસની અંદર. ન્યુક્લિયસની અંદર આપણે ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે ને, ડીએનએ અને આરએનએ. ડીએનએ નું કામ શું છે તો કે વારસો આપવાનું કામ છે. તો ક્યાં પ્રેઝન્ટ છે? ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ છે. ક્રોમોઝોમની અંદર ક્રોમોઝોમ છે ક્યાં પ્રેઝન્ટ છે તો કે ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ છે. તો રાઈટ આન્સર આપણો બેટા બી. ધેન સિલેક્ટિવ પરમેબિલિટી. ચલો હું તમને કહું કે અમુક સિલેક્ટિવ પર્સનેજ એન્ટ્રી આપશે. તો એન્ટ્રીજ ક્યાંથી થાય છે? બહારથી. તો બહાર કોણ પ્રેઝન્ટ છે તો કે સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન છે એને આપણે શું કહેશું? સિલેક્ટિવ પરમેબિલિટી. કયા ભાગની વિશેષતા છે તો કે સાયટોપ્લાઝમ નહીં, એ તો જેલ જેવી રચના છે. લાઇસોઝોમ, સુસાઇડલ બેગ, ગોલ્ગી બોડી, પોસ્ટ ઓફિસ. રાઈટ આન્સર આપણો શું આવશે? સેલ મેમ્બ્રેન. જે કવર કરે છે સેલને, જે કવર કરે છે અહીંયાથી જ એ નક્કી કરશે કે કોને એન્ટ્રી આપવું અને કોને એન્ટ્રી ના આપવું. તો એ ડિસાઇડ કરવાનું કામ કોનું છે બેટા? સેલ મેમ્બ્રેનનું. તો રાઈટ આન્સર આપણો શું આવશે? બી. ધેન કે લાઇસોઝોમને સુસાઇડલ બેગ શું કામ કહેવામાં આવે છે તો કે પ્રોટીન સિન્થેસિસ કરે છે. પ્રોટીન સિન્થેસિસ એ નથી કરતું. કોણ કરે છે? રાઇબોઝોમ કરે છે. કોણ કરે? રાઇબોઝોમ કરે છે. એનર્જી કોણ બનાવશે? એનર્જી એને બનાવે. એનર્જી તો મિટોકોન્ડ્રિયા બનાવશે. કોણ બનાવશે બેટા? મિટોકોન્ડ્રિયા બનાવશે. ધેન ફોટોસિન્થેસિસ એ તો ક્લોરોપ્લાસ્ટ બનાવશે અને એ તો છોડની અંદર પ્રેઝન્ટ હોય. તો આપણો રાઈટ આન્સર શું આવશે તો કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ ધરાવે છે. તો કે લાઇસોઝોમની અંદર એવા એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય, એવા કેમિકલ્સ પ્રેઝન્ટ હોય છે જે આપણા વેસ્ટ સેલ છે, વેસ્ટ મટીરિયલને શું કરશે તો કે ડાયજેસ્ટ મતલબ કે તોડવાનું કામ કરશે. અને એ નહીં હોય તો એ ખુદને પણ તોડી નાખશે. એટલે એને શું કીધું છે આપણે? સુસાઇડલ બેગ. તો રાઈટ આન્સર શું આવશે આપણો? સી. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ મતલબ કે એવા એન્ઝાઇમ ધરાવે છે કે કોઈ પણ એવા પ્રોટીન્સ છે, કાર્બોહાઈડ્રેટ છે એને શું કરી દેશે? એ ખાઈ જશે. એટલે એને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ ધરાવે છે. ધેન સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું મુખ્ય કાર્ય શું છે? ચલો શું પૂછ્યું છે? સ્મૂથ પૂછ્યું છે, રફ નથી પૂછ્યું. રફ આવે RER તો તમારો આન્સર શું હોય? પ્રોટીન. કેમ કે RER મીન્સ કે રિબોઝોમ પ્રેઝન્ટ છે એની ઉપર. તો રિબોઝોમનું મેઇન કાર્ય શું છે? પ્રોટીન બનાવવાનું. તો આપણો આન્સર એ નહીં આવે. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું કામ શું હતું? પ્રોટીન સિન્થેસિસ. તો નહીં, પ્રોટીન સિન્થેસિસ તો RER હતું. લિપિડ સિન્થેસિસ, ATP પ્રોડક્શન તો મિટોકોન્ડ્રિયા કરશે. ધેન સેલ ડિવિઝનનું કામ એ નહીં કરે તો સેન્ટ્રિયોલ્સ કરશે. તો રાઈટ આન્સર શું આવશે આપણો? બી. કે લિપિડ સિન્થેસિસનું ઓકે કામ કોણ કરશે? ACR. ધેન બીજું શું બનાવતા હતા? સ્ટીરોઇડ બનાવશે. અને ડિટોક્સિફિકેશનનું, ડ્રગ ઇન્ટોક્સિકેશનનું કામ કોણ કરશે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો રાઈટ આન્સર આપણો બી. ધેન કે સેલ ડિવિઝન દરમિયાન સ્પિન્ડલ ફાઇબર્સ છે એ કયું ઓર્ગેનલ બનાવે છે? તો
સ્પિન્ડલ ફાઇબર્સની આપણે વાત કરી હતી ને, ક્યાં કરશે? તમને કોઈ વસ્તુ યાદ ના આવે તો તમારે સ્પિન્ડલ ફાઇબર્સ છે તો કેના રિલેટેડ છે? તો કે સેલ ડિવિઝનના રિલેટેડ છે. તો સેલ ડિવિઝનમાં એ મુખ્ય પ્રોટીન છે સેલને ડિવાઈડ કરવા માટેનું. તો આપણે એવી રીતે છે આપણે એમસીક્યુમાં આપણે થોડોક મગજ લગાવીને પણ વર્ક કરી શકીએ છીએ. તો રાઇબોઝોમ છે એનું કામ તો પ્રોટીન બનાવવાનું છે, લાઇસોઝોમ તો સુસાઇડલ બેગ છે, ન્યુક્લિયસ તો કંટ્રોલર ઓફ સેલ છે. તો સેન્ટ્રિયોલની આપણે વાત કરી હતી કે મિટોસિસ અને માયોસિસ કરવાનું કામ છે. કોનું છે? કોષ વિભાજન કરવાનું કામ સેન્ટ્રિયોલનું છે. તો સેલ ડિવિઝન દરમિયાન સ્પાઇન્ડલ ફાઇબર બનાવવાનું. સ્પાઇન્ડલ ફાઇબર કયું ઓર્ગેનલ બનાવે? તો કે સેન્ટ્રિયોલ બનાવશે. કે મિટોસિસ અને માયોસિસની પ્રક્રિયા થાય છે, સેલનું ડિવિઝન થાય છે, તો ત્યારે જે સ્પાઇન્ડલ ફાઇબર બનાવે એ કોણ બનાવે છે? તો કે સેન્ટ્રિયોલ બનાવે છે. રાઈટ આન્સર શું આવશે આપણો? બી. ધેન ફોટોસિન્થેસિસ માટે જવાબદાર ઓર્ગેનલ કયું છે? ફોટોસિન્થેસિસ ક્યાં પ્રેઝન્ટ હોય બેટા? છોડની અંદર, પ્લાન્ટ્સની અંદર. તો લાઇસોઝોમ્સ નહીં આવે ત્યાં, એ તો મારવાનું કામ કરે છે. ધેન મિટોકોન્ડ્રિયા તો એનર્જી હાઉસ છે. ગોલ્જી બોડી તો પોસ્ટમેન છે. તો રાઈટ આન્સર આપણે શું આવશે? તો કે ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ શું કરશે? તો કે પ્લાન્ટ્સની અંદર ફોટોસિન્થેસિસ કરવાનું કામ કોનું છે? તો કે ક્લોરોપ્લાસ્ટ. રાઈટ આન્સર આપણો સી. ધેન કે સાયટોપ્લાઝમ મુખ્યત્વે કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે? સાયટોપ્લાઝમનું સ્ટ્રક્ચર કેવું છે? કે જે સેલની અંદર પ્રવાહી પ્રેઝન્ટ છે એને શું કહેશું? પાતળું પ્રવાહી છે, હાડકા જેવું છે, વેસ્ક્યુલર છે કે જેલ જેવું છે? તો રાઈટ આન્સર શું છે? શું કીધું આપણે? સાયટોપ્લાઝમ કેવું સ્ટ્રક્ચર છે? એક જેલી લાઇક સ્ટ્રક્ચર છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? એ. સાયટોપ્લાઝમનું સ્ટ્રક્ચર જેલ જેવું છે. તેન લાસ્ટ એમસીક્યુ શું કહે છે? તો કે ગોલ્જી એપાર્ટસ. ગોલ્જી એપાર્ટસનું મુખ્ય કાર્ય શું છે? હવે તો આટલા એમસીક્યુ બી સોલ્વ કરેલા, એમસીક્યુ બી જોયેલા હશે ને તો બી યાદ આવશે, ખબર પડી જશે કે ગોલ્જી બોડી શું છે. તો એટીપી બનાવવાનું કામ છે. એટીપી બનાવવાનું કામ કોનું છે? મિટોકોન્ડ્રિયા. ધેન ડિટોક્સિફિકેશનનું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું કામ છે. પેકેજ અને ટ્રાન્સપોર્ટ પ્રોટીન સિન્થેસિસનું કામ કોનું છે? રાઇબોઝોમનું. હવે સેલની ઇન્ફોર્મેશન છે એને પેકેજ કરવાનું, પ્રોસેસ કરવાનું, ટ્રાન્સપોર્ટ કરવાનું કામ છે આપણે કોને કીધું હતું? ગોલ્જી બોડીનું. તો રાઈટ આન્સર આપણો શું આવશે બેટા? સી. ઓકે, સમજાણું? તો આ શું હતા આપણા એમસીક્યુ? અહીંયાથી આપણે આજે સેલથી સ્ટાર્ટ કરેલું છે. ઓકે, હવે આગળ આપણે એનાટોમીમાં આગળ વધશું, બધી સિસ્ટમ ભણવાની છે. પહેલાં એની ફર્સ્ટ એનાટોમી, એનું સ્ટ્રક્ચર શું છે, એના ફંક્શન શું છે એના વિશે વાત કરશું અને પછી આગળ એની ડિસીઝ છે આપણે ડિસ્કશન કરવાની છે. ઓકે, તો આ શું હતો આજનો આપણો લેક્ચર? એનાટોમી ઓફ સેલ. એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ સેલ. કે એનાટોમીનું મતલબ કે સેલનું સ્ટ્રક્ચર શું છે, એની સંરચના શું છે. ધેન ફિઝિયોલોજી મતલબ કે એના ફંક્શન શું છે, એના કાર્ય શું છે એના વિશે આપણે વાત કરી હતી. હવે તમારે નેક્સ્ટ શું કરવાનું છે? આ લેક્ચર પછી તમારે એક પેજની અંદર આપણે બધા ઓર્ગેનલ્સ લખવાના છે. એક સાઈડ છે તમને સમજાવું. શું કરવાનું? તો કે અહીંયા તમારે આ રીતે બે પાર્ટ પાડવાના છે અને આ પાર્ટની અંદર શું કરવાનું છે? તો કે ફર્સ્ટ જ્યાંથી લખવાનું? તો કે સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન લખી પછી સામે એનું મેઇન કામ શું છે એ લખવાનું. પછી અહીંયા શું લખવાનું? સાયટોપ્લાઝમ, એની રચના કઈ છે એ લખવાનું. ધેન ન્યુક્લિયસ લખવાનું. ન્યુક્લિયસને બીજા કયા કયા નામે બોલાવે છે તો તમારે એક પેજની અંદર આવી રીતે લખો તો તમારા માટે ઇઝી થઈ જશે. ન્યુક્લિયસ છે, પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એના કયા કયા પાર્ટ છે, રાઇબોઝોમનું કામ શું છે, ગોલ્ગી બોડી કઈ છે, એવી તમને જેવી રીતે ઇઝી પડે એ રીતે એક પેજની અંદર શું બનાવવાની છે? શોર્ટ કી બનાવવાની છે. જ્યારે એક્ઝામની અંદર તમારે આ ટોપિકને રિપીટ કરવો હશે તો તમારે ખાલી એક પેજ જ જોવું પડશે, જેની અંદર મુખ્ય જે મુદ્દાઓ હોય, ગોલ્ડન પોઈન્ટ્સ હોય કે એનું મેઇન નામ શું છે અને મેઇન વર્ક શું છે, બસ એ બે વસ્તુ છે તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આજનો આપણો લેક્ચર શું થયો છે? કમ્પ્લીટ થયો છે સેલનો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી થેન્ક યુ.